નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો અને હું છું જય શર્મા. તો ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીમાંની બીજી મેચ રમાઈ રહી છે. તો પ્રથમ 2 દિવસની આપણે ચર્ચા કરી લીધી, ત્યારબાદ જે ગઈકાલે રમાયેલી ત્રીજો દિવસ અને ત્રીજા દિવસની ચર્ચા કરવી છે. અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, આપણે ચર્ચાની શરૂઆત કરીએ તે પહેલા જોઈએ એક ખાસ રિપોર્ટ. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ઇંગ્લેન્ડે વળતી લડત આપી અને સારો સ્કોર ઊભો કર્યો. પણ દિવસની હાઇલાઇટ એ રહી કે મોહમ્મદ સિરાજે 6 વિકેટો ઝડપી અને ઇંગ્લેન્ડને 407 રનમાં ઓલ આઉટ કર્યું. તો દિવસના અંતે ભારતે 1 વિકેટના ભોગે 64 રન બનાવી લીધા હતા અને ભારત પાસે 244 રનનો લીડ પણ હતો. ઇંગ્લેન્ડે પણ ભારતની જેમ 5 વિકેટો જલ્દી ગુમાવ્યા બાદ વળતી લડત આપતા સ્મિથ અને બ્રુકે 303 રનની ભાગીદારી ઉમેરી હતી અને ઇંગ્લેન્ડના સ્કોરને 407 સુધી પહોંચાડ્યો હતો. જોકે છેલ્લી 4 વિકેટો ઇંગ્લેન્ડે જલ્દી ગુમાવી હતી. ઇંગ્લેન્ડે છઠ્ઠી વિકેટ 387 રને ગુમાવી અને 407 રનમાં તો ઓલ આઉટ થઈ ગયું. તો ભારતના બોલર્સ શાનદાર રહ્યા. ઇંગ્લેન્ડનો સ્મિથ 184 રન બનાવીને અણનમ રહ્યો અને બેવડી સદી પણ ચૂકી ગયો, કારણ કે સામે છેડે ટપોટપ વિકેટો પડી ગઈ. દર્શકોભાઈ, જે રીતના આપણે ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચની વાતચીત કરી, પછી બીજા મેચની પ્રથમ 2 દિવસની વાત કરી હતી, હવે ત્રીજા દિવસની વાત કરીએ તો ભારત અને ઇંગ્લેન્ડની મેચના જે ત્રીજો દિવસ હતો, તો ત્રીજા દિવસના અંતે બંને ટીમોની સ્થિતિ કેવી રહી? આમ જુઓ તો ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની જે ટેસ્ટ મેચ છે એનું એક અનેરું મહત્ત્વ છે, કારણ કે ભારતને આ મેચ કોઈ પણ હિસાબે જીતવી છે. એટલે કે ભારત અત્યારે 1-0 પાછળ ચાલી રહ્યું છે અને આ વખતે 1-1 એટલે કે ઇક્વલ કરવાનું છે. એટલે ભારત માટે સૌથી મહત્ત્વની વાત એ છે કે જે રીતે પ્રથમ દાવમાં સરસાઈ મેળવી, પ્રથમ દાવની જે રીતે બેટિંગ થઈ, જે રીતે ભારતના ખેલાડીઓ રમ્યા, જે રીતે ભારતના બેટ્સમેનોએ જે સેન્ચુરીઝ લગાવી, હવે જ્યારે કોન્સોલિડેશન થયું છે ત્યારે એ કોન્સોલિડેશનને કઈ રીતે ભારત આગળ ધપાવી શકે છે અને પોતાની તરફેણમાં આ ટેસ્ટ મેચને લાવવામાં સફળતા મેળવે છે, એના ઉપર સૌથી મહત્ત્વની નજર રહેશે. એટલે ભારત માટે સૌથી અગત્યનું છે કે આ મેચ કોઈ પણ હિસાબે જીતવી. હવે આ મેચ જીતવા માટેના જે ઇન્ગ્રેડિયન્ટ હતા એ ઇન્ગ્રેડિયન્ટ આપણને મળ્યા. ત્રીજા દિવસે જે રીતે ભારતની બોલિંગ જોવા મળી, જે રીતે ઇંગ્લેન્ડની ફાઇટબેક જોવા મળી, પણ તે છતાંય ઇંગ્લેન્ડ ઓલ આઉટ થયું ત્યારે ભારત પાસે એક હેલ્ધી સ્કોર હતો. એટલે ક્યાંક ને ક્યાંક એમ લાગતું હતું કે આ જે લીડ મળ્યો છે એ લીડને કોન્સોલિડેટ કરી શકાશે. ત્યાર પછી ભારતની બેટિંગ આવી અને એ પણ 56 રન જેટલા સ્કોર એમણે પણ ઉમેર્યો. એટલે 244 રનની આપણી પાસે એક થીક, જેને કહેવાય કે લીડ, એ મળી. અને હવે અહીંથી આગળ જોવાનું. એટલે પહેલી વસ્તુ તો એ છે કે ભારતની જે રીતે બોલિંગ થઈ, બધા કહેતા હતા ભાઈ જસપ્રીત બુમરાહ વગર તો ચાલશે નહીં, એના વગર, પણ સિરાજ અને જે રીતે આકાશદીપે બોલિંગ કરી, બોથ ઓફ ધેમ હેઝ પ્રૂવડ ધેમસેલ્ફ. અને ક્યાંક ને ક્યાંક એક સમયે 84 રનમાં ઇંગ્લેન્ડની 5 વિકેટો જતી રહી હતી. ત્યાર પછી સ્કોર જબરજસ્ત થયો, 303 રનની પાર્ટનરશિપ ઉમેરાઈ અને ત્યાર પછી જે પાછળની 4 વિકેટો છે એ 4 વિકેટો બહુ ઝડપથી લેવામાં ભારતે સફળતા મેળવી. એટલે કે જે મેચ ઉપર પકડ ભારતની હોવી જોઈએ એ પકડ દિવસના અંતે આવી ગઈ. પહેલાં એમ લાગ્યું કે જે રીતે સ્મિથ અને બ્રુક રમી રહ્યા હતા, લાગતું હતું કે આ વિકેટ પડશે નહીં અને આ લોકો મોટો સ્કોર બનાવશે. બટ વી આર બીન એબલ ટુ ટેક ધ વિકેટ. એ બ્રેક થ્રુ મળ્યો અને બ્રેક થ્રુ પછી ભારતે બહુ ઝડપથી એ બધા ખેલાડીઓને આઉટ કરવામાં સફળતા મળી. ઇંગ્લેન્ડને કોઈ પણ હિસાબે દિવસ કાઢવો છે, રન્સ જેમ તેમ કરીને આગળ વધે એ પ્રમાણેની પરિસ્થિતિ એ લોકોને નિર્માણ કરવી છે, જેથી કરીને આ મેચ ડ્રો તરફ જાય. બીજું કે ભારત કેટલું લક્ષ્ય આપે તો સેફ, કારણ કે લાસ્ટ ટાઈમ જે રીતે થયું કે ઇંગ્લેન્ડવાળા બહુ મોટો સ્કોર આપ્યો તો પણ એ લોકો ચેસ કરી ગયા. તો ભારત માટે એ પણ એક પડકાર રહેશે કે કેટલો સ્કોર આપવો કે જેથી કરીને આપણે ઇંગ્લેન્ડ ઉપર દબાણ ઊભું કરી શકીએ. સો એથી સૌથી મહત્ત્વની વાત, ભારત અને ઇંગ્લેન્ડ આ બંને માટે આ ટેસ્ટ મેચની જરૂરિયાત છે, કારણ કે ઇંગ્લેન્ડ ઇન એની કેસ દે આર ઇન અ વેરી હેલ્ધી પોઝિશન. 1-0થી આગળ છે લોકો. જો આ મેચ ઇંગ્લેન્ડ જીતે છે તો 2-0થી આગળ થઈ જશે અને શ્રેણીમાં 5 ટેસ્ટ મેચોની શ્રેણીમાં 2-0ની લીડ લેવી, ઇટ્સ અ વેરી બિગ થિંગ. અને ભારતને કોઈ પણ હિસાબે આ મેચ જીતવી છે.
બધા જ પાસા અત્યાર સુધી ભારત તરફી રહ્યા છે. ત્રીજા દિવસે પણ ભારતે દિવસના અંતે ધે કેમ બેક ઇન ટુ ધ ગેમ. એક સમય એવો લાગ્યો કે જ્યારે એમ લાગ્યું કે ભાઈ આ લોકો પણ એટલો સ્કોર કરી જશે, જ્યારે સ્મિથ અને બ્રુક રમતા હતા ત્યારે. પણ બ્રુકના વિકેટ પછી જે બહુ ઝડપથી એની જે ટેલ કહી શકાય, ટેલ સમેટાઈ ગઈ. આઈ થિંક વી આર બેક ઇન ધ ગેમ. એટલે બંને ટીમો માટે આ મેચ, આ ટેસ્ટ મેચનું મહત્ત્વ એક અલગ પ્રકારનું છે. જી અશોકભાઈ, હંમેશા આપણે વાત કરતા હોય છે કે ટેસ્ટ મેચની અંદર 1-0 છે ત્યારે ઇંગ્લેન્ડ આગળ છે. હવે બીજો પોઈન્ટ છે તે પણ એક મહત્વનો ભાગ ભજવતો હશે. અને ખાસ કરીને જ્યારે આપણે બોલિંગની વાત કરી તો ત્રીજા દિવસની જે બોલિંગ છે તેની હાઇલાઇટની વાત કરીએ તો સિરાજની જે 6 વિકેટો છે, ખાસ કરીને જે સિરાજે 6 વિકેટો લીધી અને તેમાંથી આગ જતી અને સુપર બોલિંગ તેની જોવા મળી, તો તેની મહેનતનું પરિણામ અને સાથે તેનું ફળ કેટલું મળ્યું? બહુ સાચી વાત કરી. કારણ કે જ્યારે જસપ્રીત બુમરાહને બીજી ટેસ્ટમાંથી પડતો મૂકવામાં આવ્યો ત્યારે લગભગ બધાના ભાવા તણાઈ ગયા હતા કે ભાઈ આ રીતે તો હોય, બુમરાહને શા માટે પડતો મૂક્યો? આટલા બધા દિવસનો રેસ્ટ મળ્યો તો બુમરાહ કેમ ટીમમાં નથી? બધા ખેરખાઓ, બધા ધુરંધરો ઘણું બધું કહ્યું. અલ્ટિમેટલી એના સિવાય પણ ભારતની ટીમ જીતી શકે છે એવો વિશ્વાસ મેનેજમેન્ટે હતો, પણ બાકીના જે લોકો છે એમને નહોતો. એટલે ઇટ વોઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આ ખેલાડીઓ પ્રૂવ કરે પોતાની જાતને. મોહમ્મદ સિરાજની બોલિંગ આની પહેલાં પણ ઘણી વગોવાઈ છે. ઇવન આની પહેલી મેચમાં પણ ઘણા બધા રન્સ એણે આપ્યા હતા. પ્રસિદ્ધ કૃષ્ણાએ ઘણા બધા રન આપ્યા હતા. ચારે તરફ એ ટીકાનો સામનો કરતો હતો અને દે વેર અંડર પ્રેશર. એક પ્રકારનું પ્રેશર હતું કે કોઈ પણ હિસાબે સિરાજને હવે શું એમ, જો બુમરાહ નથી તો સિરાજની એક મહત્ત્વની ભૂમિકા છે, એ મહત્ત્વની ભૂમિકા એ ભજવી શકશે. શું બુમરાહના પેંગડામાં પગ નાખવાની તાકાત સિરાજમાં છે કે નહીં? ઇટ વોઝ અ બિગ ક્વેશ્ચન, બટ હી પ્રૂવડ હિમસેલ્ફ. એણે એવું જબરજસ્ત પ્રૂવ કર્યું અને 6 વિકેટ્સ, નોટ 5 બટ 6. બુમરાહે 5 વિકેટો લીધી હતી પહેલી મેચમાં અને 6 વિકેટો લીધી. અને ક્યાંક એણે પુરવાર કર્યું કે જો જસપ્રીત બુમરાહ નથી છતાં પણ મેચમાં ભારતને કેવી રીતે બેક પાછું લાવવું એ અમે જાણીએ છીએ. જે રીતે આકાશદીપે બોલિંગ કરી, જે રીતે સિરાજે બોલિંગ કરી, એક્સલન્ટ. અને એનાથી વિશેષ એક બહુ મોટી પાર્ટનરશિપ બની. 300 રન બ્રુક અને સ્મિથે જે રમ્યા, દે પ્લેઇંગ સો ફાસ્ટ, સો ફ્યુરિયસ. પણ એમની વિકેટ લીધા પછી એમ લાગ્યું કે પાછળની વિકેટો જો રન કરી જશે તો બહુ મોટી ઉપાધિ થશે. પણ 20-22 રનમાં જ છેલ્લી 4 વિકેટો પણ ભારતના બોલરોએ ઝડપી લીધી. અને દેટ વોઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ કે જસપ્રીત બુમરાહ સિવાય પણ ઇંગ્લેન્ડના ખેલાડીઓને આઉટ કરવામાં ભારતના બોલર્સે જબરજસ્ત સફળતા મેળવી. અને વી ટુક 10 વિકેટ્સ ઓફ ઇંગ્લેન્ડ. દેટ ઇઝ વોટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તો આ હું માનું છું ત્યાં સુધી સિરાજની મહેનત, યસ, કારણ કે એની ઉપર બહુ માખલા ધોવાય છે. જ્યારે હોય ત્યારે સિરાજની જ વાત હોય, કારણ કે શોર્ટ ડિલિવરી નાખે છે. અને બીજું કે આવેશમાં જલ્દી એગ્રેશનમાં આવી જાય. પહેલાં બોલે ચોગ્ગો મારે, બીજો ફરી એને બાઉન્સર મારવા જાય, ફરી એ ચોગ્ગો પડે. તો ક્યાંક ને ક્યાંક એનામાં એક પરિપક્વતા જેને કહેવાય, અથવા તો જેને કહેવાય ને કે એક મેચ્યોરિટી, તો મેચ્યોરિટી ગઈકાલની બોલિંગમાં જોવા મળે. હી કેપ્ટ હિઝ લાઇન ઓન મિડલ એન્ડ ડેક અથવા ઓફ એન્ડ મિડલ. એણે કોઈ પણ બેટ્સમેનને જરા પણ મચક નથી આપી કે એણે આઉટસાઇડ ઓફ સ્ટમ્પ માર્યું કે જ્યાં બેટ્સમેન લિબર્ટી લઈને ચોગ્ગો છગ્ગો ફટકારી શકે કે લેગ સ્ટમ્પથી બહાર નાખે. તો હી મેન્ટેન દેટ. અને હું માનું છું કે એક એની મહેનતનું ફળ પણ મળ્યું. અને સાથે સાથે ભારતીય ટીમમાં જે વિશ્વાસ એનો પોતાનો, એની જે ગ્રીપ બનતી નહોતી એ ક્યાંક ગ્રીપ બની અને એક મહત્ત્વના ખેલાડી તરીકે સિરાજ ભારતીય ટીમ માટે પુરવાર થયો. યસ અશોકભાઈ, જે રીતના આપણે વાત કરી, સિરાજની વાત કરી, સાથે થોડા આગળની આપણે વાત કરી કે હવે ઇંગ્લેન્ડ ટાઈમ કાઢી રહ્યું છે અને સમય કાઢી રહ્યો છે. અને હંમેશા આપણે કહેતા હોય છે કે ટેસ્ટ મેચ છે, પેશન્સની ગેમ છે, વેઇટ એન્ડ વોચની ગેમ છે, પાર્ટનરશિપની ગેમ છે. તો ઇંગ્લેન્ડે જે વળતો પ્રહાર કર્યો તેમ કહી શકાય. અને સાથે 84 રનમાં જ્યારે એ ટીમની 5 વિકેટ હતી અને ત્યારબાદ 303 રનની આ ભાગીદારી. આપે પણ પહેલા કહ્યું હતું કે ટેસ્ટ મેચની અંદર પાર્ટનરશિપ, લોંગ પાર્ટનરશિપ રનની ખૂબ જ મહત્વની પુરવાર થાય છે. અને 407નો સ્કોર કેટલો મહત્વનો? એબ્સોલ્યુટલી મહત્વનું. કારણ કે તમારે ચોથા ને પાંચમા દિવસે બેટિંગ કરવાની આવશે. એટલે ઇંગ્લેન્ડ જેટલો સ્કોર વધારે કરે એટલું એમનું કોન્સોલિડેશન થાય એમ હતું, એટલો લીડ કપાય એમ હતું. એટલે જેમ કહી શકાય કે જે રીતે આ બંને ખેલાડીઓએ રમ્યા છે, અને પેલો તો 187 ઓર વોટ એવર સ્કોર હી હેઝ મેડ, હી સ્ટીલ અનબીટન. પણ એણે જે એક ભૂલ કરી, એ ભૂલને કારણે સામે છેડે બધી વિકેટો પડી ગઈ. અધરવાઇઝ હું માનું છું કે એટલું જબરજસ્ત એ રમી રહ્યો હતો. અને હી વોઝ પ્લેઇંગ લાઈક એ T20. હી વોઝ પ્લેઇંગ સો ફાસ્ટ. લગભગ 100ની સ્ટ્રાઇક રેટથી રમતો હતો.
અને જે છગ્ગા ચોગ્ગા એણે માર્યા છે પ્રસિદ્ધ કૃષ્ણાને તો લાઇન લેન્થ ભૂલવાડી દીધી. એટલી આક્રમક રમત આપણને જોવા મળી. અને જ્યાં સુધી એ બંને ખેલાડીઓ રમતા હતા ત્યાં સુધી એમ લાગતું હતું કે આને જે 500 પ્લસનો સ્કોર ભારતે કર્યો છે એ પણ ક્યાંક વટાવી જશે, એટલું ફાસ્ટ રમી રહ્યા હતા. તો હું માનું છું ત્યાં સુધી બહુ જ મોટી પાર્ટનરશિપ બની. એ પાર્ટનરશિપને કારણે બહુ મોટો એક જેને કહેવાય કે લીડ જે છે, ને તમે વિચાર કરો 84માં 5 વિકેટો પડી ગઈ હતી, 150 રનનો ઓલ આઉટ થઈ ગયો તો કેટલો મોટો લીડ મળે, તો કોઈ ભારતને ફરી બેટિંગ કરવાની જરૂર જ ના પડે. તો હું માનું છું કે એક મહત્ત્વની પાર્ટનરશિપ જોવા મળી. અને ખાસ કરીને ઇંગ્લેન્ડે ફરી એક વખત ભારતને હંફાવ્યું અને ક્યાંક ગેમમાં પરત લાવ્યા. કારણ કે ભલે પાછળ વિકેટો જલ્દી પડી ગઈ, 407 રન એ લોકોએ કર્યા, અદરવાઇઝ 407 થવાને કોઈ એ જ નહોતું 84માં 5 વિકેટો ગુમાવ્યા પછી. તો હું માનું છું કે યસ, ઇટ્સ અ બિગ પાર્ટનરશિપ. અને આઈ વોઝ જસ્ટ ગોઈંગ થ્રુ ધી સ્કોર બોર્ડ. કોઈના 0 છે, 5, 0, 5, 0, 5, બે જ ખેલાડી છે કે જેમનો સ્કોર વધારે છે, અને આ બંને ખેલાડીઓ કે જે બંને સેન્ચુરી મારી અને બંને જોરદાર પાર્ટનરશિપ કરી. અને ક્યાંક ને ક્યાંક ઇંગ્લેન્ડને એક મહત્ત્વનું, અને જે ગેપ જે લીડ મળવો જોઈએ એ લીડમાં આટલો મોટો ઘટાડો કર્યો. કારણ કે હવે જે પરિસ્થિતિ છે, હવે ધારો કે વરસાદ પડે તોય સ્થિતિ બદલાઈ જાય, બેટિંગ આપણી વિકેટો જલ્દી પડે તોય સ્થિતિ બદલાઈ જાય, અને છેલ્લો દાવ જ્યારે ઇંગ્લેન્ડ લેવાનો હોય તે વખતે એને કેટલું ટોટલ આપવું એ મોટો સવાલ છે. કારણ કે લાસ્ટ મેચમાં બહુ જ મોટું ટોટલ ચેઝ કરીને ઇંગ્લેન્ડ જીતી ગયું. એટલે હવે જે પ્રેશર છે એ પ્રેશર ઇન્ડિયા ઉપર આવ્યું. પહેલાં ઇંગ્લેન્ડ ઉપર હતું, પણ જે લીડ હતો એ લીડને જે સાઇઝેબલ એ લોકોએ ડાઉન કર્યો, એટલે હવે જે પ્રેશર છે દેટ પ્રેશર ઇઝ કેમ ઓન ઇન્ડિયા. એટલે બહુ જ રોમાંચક મેચ એકચ્યુઅલી જઈ રહી છે. જી અશોકભાઈ, જયતા ઇંગ્લેન્ડનું કમબેક, જોરદાર વળતો પ્રહારની વાત કરી, તો ખાસ કરીને બ્રુકની વાત કરવી છે. તો બ્રુકની વિકેટ 387 રને ગયે પડતા જ નવો બોલ એન્ટર થયો. નવા બોલે ભારતના બોલરોએ તરખાટ મચાવી દીધો, અને ખાસ કરીને 387 એ 6 વિકેટો અને 407માં ઓલ આઉટ કરી દીધું. તમે કઈ રીતે તમારા ખેલાડીઓનો ઉપયોગ કરો છો એ અગત્યનું છે. વેન યુ આર અ સીઝન બેટ્સમેન, તમે સેન્ચુરી બનાવીને 150 પ્લસનો સ્કોર કરીને તમે રમી રહ્યા છો, ત્યારે તમારે કેલ્ક્યુલેટિવ બનવું પડશે. એ કેલ્ક્યુલેટિવ માઇન્ડથી તમારે રમવું પડે કે જેથી કરીને છેલ્લા બોલે તમે સિંગલ દોડાવી દો અને પેલા ખેલાડીને તમે નવા બોલની સામે એક્સપોઝ ના કરો. અનફોર્ચ્યુનેટલી જે બન્યું એ ઘટનામાં એવું છે કે સ્મિથે હી ડીડ નોટ ટુક કેર ઓફ ઇટ. એણે આ વસ્તુનું ધ્યાન ના રાખ્યું, અને ખેલાડી જ્યાં છે નવા બોલની સામે એક્સપોઝ થઈ ગયા અને ફટાફટ વિકેટો પડી ગઈ. સી, ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જ્યારે તમે પૂછડ્યા ખેલાડીઓ અથવા તો છેલ્લી વિકેટો સાથે જ્યારે રમતા હોય ને તમે એક જ સિઝન બેટ્સમેન છો, ક્યારના રમો છો, જામી ગયેલા છો, સ્ટ્રોક બરાબર આવે છે, તમારા અણનમ રહેવાથી ટીમનું ભલું નથી થયું. દેટ ઇઝ વોટ એક્ઝેક્ટલી ધ મેસેજ ઇઝ. કે ધારો કે તમે આઉટ થઈ ગયા એ ચાલશે, પણ જો તમે ત્યાં ઊભા છો છતાં પણ રન થયા નથી, અથવા તો તમે પાર્ટનરશિપ છેલ્લી વિકેટને એ કરીને બનાવી શકતા નથી, દેન ઇટ ઇઝ યોર પ્રોબ્લેમ. એટલે હું માનું છું કે અહીં આગળ થોડા ઘણા અંશે સ્મિથનો એ ઇસ્યુ મોટો કહેવાય કે એણે પૂછડિયા ખેલાડીઓને નવા બોલની સામે એક્સપોઝ કર્યા, જેના કારણે એક પછી એક વિકેટો ટમ્બલ થઈ, અને ઇટ વોઝ 6 વિકેટ્સ. દેન વિધિન અ શોર્ટ સ્પાન ઓફ અરાઉન્ડ 10-15 રન્સ ઇટ્સ ઓલ આઉટ. તો હું માનું છું કે અહીંયા દરેક બેટ્સમેન જ્યારે મીન્સ કે પાર્ટનરશિપ કરતો હોય તે વખતે યસ ટુ એન્શ્યોર કે મારી સામે કયો બેટ્સમેન રમે છે, શું આ બોલર છે, બોલર એ નવા બોલને રમી શકશે, ના રમી શકે, બાઉન્સર આવે તો ના રમી શકે, મૂવમેન્ટ થતી હોય તો ના રમી શકે, યોર્કર્સ નાખે તો ના રમી શકે. સો ઓલ પ્રોબ્લેમ્સ આર ધેર. એ વખતે ધ બેસ્ટ વે ટુ પ્લે કે ભાઈ તમે જ્યાં સુધી બને ત્યાં સુધી સ્ટ્રોક મારો, છેલ્લા બોલે સિંગલ રન તમે દોડાવી દો, જેથી કરીને નવી ફ્રેશ ઓવર તમે રમી શકો. આ જે કેલ્ક્યુલેશન છે એ કેલ્ક્યુલેશન મારી દ્રષ્ટિએ ઇંગ્લેન્ડ ક્યાંક પાછું પડ્યું. અધરવાઇઝ આ સ્કોર, કારણ કે એ તો ખેલાડી રમતો હતો, એણે જો એના છેલ્લા બેટ્સમેનોને બરાબર યુટિલાઇઝ કર્યા હોત તો આપણને આ સારો સ્કોર, મીન્સ આનાથી વધારે સારો સ્કોર ઇંગ્લેન્ડને જોવા મળ્યો હોત. જેવી રીતના બોલ નવો આવ્યો અને ત્યારબાદ એક બાદ એક વિકેટ કન્ટિન્યુ આપણે ઓછા સ્કોરની અંદર જોવા મળીને ઓલ આઉટ થઈ ટીમ, તો શું સ્મિથે પોતાના જે બેટર્સ છે તેને નવા બોલ સાથે એક્સપોઝ કર્યા એવું કહી શકાય? ડેફિનેટલી દેટ્સ વોટ એક્ઝેક્ટલી આઈ ટોલ્ડ રાઇટ નાઉ કે ભાઈ તમે આજે બેટ્સમેન સિઝન મીન્સ કે જામી ગયેલા બેટ્સમેન જો શરૂઆતથી રમો છો, યુ નો ધ મુવમેન્ટ, તમને ખબર છે કે નવો બોલ લેવામાં આવ્યો છે. નવો બોલ જ્યારે બી લેવામાં આવે તો પહેલી 20 ઓવર તો એની કમાલ કરે જ, 20-25 ઓવર તો એ બોલ ઓફ ધ સીમ બી સ્વિંગ થવાનો છે અને ઓફ ધ એર પણ સ્વિંગ થવાનો છે. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ફોર એની
જે લેટર સ્ટેજના જે બેટ્સમેન માટે તો બહુ ખતરનાક હોય. ઇટ્સ નોટ પોસિબલ ફોર ધેમ ટુ સ્ટે ઓન ધ વિકેટ. એટલે એ જે વસ્તુ બની એ ક્યાંક ને ક્યાંક બહુ જ મહત્વનું છે, કારણ કે એણે આખી ઓવર આપી દીધી તો વિકેટો પડવા માંડી ધડાધડ. એણે જો છેલ્લા બોલે દોડાવીને જે મેં હમણાં વાત કરી એ પ્રમાણે જો કર્યું તો તે કુડ હેવ ડન બેટર. અને એ જ વસ્તુ ટેસ્ટ મેચમાંથી શીખવા જેવી છે, કારણ કે ટેસ્ટ મેચ ઇઝ નોટ સમથિંગ કે જે આઈપીએલ જેવું નથી કે ભાઈ તું તારી બેટિંગ છે તારે બી છગ્ગો મારવાનો. ઇટ્સ નોટ સો. તમારે મેચ બચાવવાની છે. તમે સિઝન પ્લેયર છો, તમે 150-200 રન કરીને મેદાન ઉપર છો. યુ હેવ ટુ એન્શ્યોર કે તમારો પાર્ટનર એક્સપોઝ ના થાય. અને એ ક્યાંક જો વધારે સારી રીતે જો આની એ કર્યું હોત દે કુડ હેવ ડન બેટર. એમાં કોઈ સવાલ જ નથી, કારણ કે નવા બોલનું જે આયુષ્ય છે દેટ ઇઝ 20 overs. એ તમે મુવમેન્ટ અને એની જે થોડીક તમે રમી નાખો, થોડો બોલ જૂનો થાય, અગેન ઇટ્સ અ પ્લેએબલ. તો હું માનું છું કે આ 15-20 ઓવરો જે એમને કાઢવાની હતી દેટ રિયલી હેઝ મેડ ધ હોલ ડિફરન્સ. નહીંતર હજુ પણ આપણને જે લીડ છે એ લીડમાં કપાતો હોત લીડ. કારણ કે યસ ઇટ વોઝ ડિસ્કશન એ હતી કે ભાઈ 150નો લીડ મળશે કે 250નો મળશે, પણ એના કરતાં પણ વધારે મળ્યો બિકોઝ એમની જે સામે વિકેટો એ ફટાફટ પડી ગઈ. અને ઇન્ડિયન બોલર્સ વેર એબ્સોલ્યુટલી ફાઇન. એમાં તો કોઈ સવાલ જ નહોતો કે પૂંછડિયા બેટ્સમેનોને કોઈ પણ જાતનો વધારે વિચારવાનો સમય આપ્યા પહેલાં જ એમની વિકેટો લઈને ભારત માટે રસ્તો બનાવી લીધો. અશોકભાઈ, સૌથી પહેલાં જ્યારે આપણે વાત કરી રહ્યા હતા, જ્યારે સિરીઝ ચાલુ થઈ ત્યારબાદ બુમરાહનું જોરદાર બોલિંગ જોવા મળ્યું, ત્યારે બુમરાહ જ્યારે આ મેચમાં નથી તો બુમરાહ વિના સિરાજ આકાશદીપનું પ્રદર્શન યોગ્ય કહી શકાય. અને સાથે જ બુમરાહ વિના શું થશે, જે અસમંજસતા હતી, એવો ભય હતો કે તેના વિના કેવી રીતના મેચ રમીશું, તો વ્યક્ત કરતા એક્સપર્ટ્સ ખોટા પડ્યા છે એવું કહી શકાય. એબ્સોલ્યુટલી. તમે મને વિચાર કરો, જ્યારે ઇંગ્લેન્ડ, તમને કહું, જ્યારે આપણે ઇંગ્લેન્ડની ટૂર પર ગયા અને જ્યારે રોહિત શર્મા અને વિરાટ કોહલીએ રિટાયરમેન્ટ લીધી, આસમાન તૂટી પડ્યું એવી બધી વાત થઈ કે ઓહો આ તો નવી ટીમ છે, કોઈ અનુભવ નથી ને આપણે તો 5-0 હારી જઈશું, આમ થઈ જશે. દેર વર પ્લેન્ટી ઓફ થિંગ્સ કેમ ઇન ટુ દેટ. પણ તમે વિચાર કરો કે આજે રોહિત શર્મા અને વિરાટ કોહલીનું 2 ટેસ્ટ મેચમાં કોઈએ નામ સુદ્ધા નથી દીધું, બિકોઝ our batters have played a superb game. The young team has produced the excellent of the batting. યશસ્વી જયસ્વાલ લઈ લો, શુભમન ગિલ લઈ લો, તમે કેએલ રાહુલ લઈ લો, એવરીબડી હેઝ પ્લેડ અ સુપર્બ ગેમ કે ત્યાં આગળ બેટ્સમેનોની તમને જરૂર પડી નહીં. બેવડી સદી તમારો કેપ્ટન શુભમન ગિલ પોતે મારી શકે એમ છે. અને એ વિરાટ કોહલીની જગ્યાએ રમવા આવીને વિરાટ કોહલી જેટલી જ ભવ્ય બેટિંગ કરીને એનો જ રેકોર્ડ એ તોડતો હોય, આ પ્રકારની તમારી પાસે ટેલેન્ટ છે. તો વાય યુ આર સો મચ ઓવર થિંકિંગ ઓન બુમરાહ? બુમરાહ સિવાય દુનિયા છે. ઇટ્સ નોટ દેટ પીપલ વિલ નોટ ટેક અપ. એની જે ચેલેન્જ છે એના પેંગડામાં પગ નાખે એવા ખેલાડીઓ છે. તમે એક જ ખેલાડીને નજરમાં રાખીને કોઈ શ્રેણી રમવા જાઓ અથવા તો કોઈ ટુર્નામેન્ટ રમવા ઉતરો તો ઇટ્સ નોટ પોસિબલ. તમારે તમારા ઓપ્શન્સ હોવા જોઈએ. અને પહેલાં તો બધા એમ કહેતા બુમરાહને પડતો કેમ મૂક્યો અને આ છે ને તે છે, ઘણું બધું એની ચર્ચા થઈ. એવરીબડી વેર સાયલેન્સ્ડ. ધ વે મોહમ્મદ સિરાજ, ધ વે આકાશ દેવ બોલ્ડ, they have done a tremendous job. અને ઇંગ્લેન્ડની જે કન્ડિશન્સ છે, કન્ડિશન્સનો લાભ ઉઠાવ્યો એમણે. એણે જે બોલની શરૂઆતમાં થતી મુવમેન્ટ છે એનો લાભ ઉઠાવ્યો. એમણે ઓફ એન્ડ મિડલ સ્ટમ્પ ઉપર એટેક રાખીને કોઈને હલવા નથી દીધા એ લોકોએ. સો દે બોલ્ડ વેલ. તમે એમ વિચાર કરો કે માઇકલ હોલ્ડિંગ બોલિંગ કરતો હતો એક જમાનામાં, તમે જુઓ 150-160ની સ્પીડે બોલિંગ કરતો હતો, કિલોમીટરના સ્પીડે. એની સામે આપણા મોહિન્દર રમનના 3 ડગલા ભરીને બોલિંગ કરતા હતા, પણ સૌથી વધારે વિકેટ મોહિન્દર રમનના જ મળી. કેમ? ધ એક્યુરેસી. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇન બોલિંગ ઇઝ ધ એક્યુરેસી. વેર યુ આર પિચિંગ, આર યુ કમ્પેલિંગ ધ બેટ્સમેન ટુ ગો ફોર ધ શોટ્સ? એન્ડ ઇફ યુ ડુ દેટ દેન યુ આર થ્રુ. તો હું માનું છું કે જે રીતે મોહમ્મદ સિરાજ અને આકાશદીપે બોલિંગ કરી, દેવ ઇન્વાઇટેડ બેટ્સમેન ટુ ગો ફોર ધ શોટ્સ. એટલું બધું પ્રેશર બનાવ્યું, રન્સ આવતા નહોતા. દેર બીન આખી ઓવરો મેડન જવા લાગી અને ઇંગ્લેન્ડ પેનિક થવા લાગ્યું. અને એ પેનિકમાં દે હેવ લોસ સો મેની વિકેટ્સ. એટલે યસ, તમારે બીજાને મોકળું મેદાન આપવું જ પડશે. કેમ? બુમરાહ હોય તો આપણે મેચો હાર્યા નથી? હાર્યા છીએ. દેર ઇઝ નથિંગ. આસમાન કોઈ તૂટી નહોતું પડ્યું તે વખતે પણ. તો હું માનું છું કે યુ નીડ ટુ ટ્રસ્ટ ધ યંગસ્ટર્સ, એન્ડ ઇફ યુ ટ્રસ્ટ ધ યંગસ્ટર્સ યુ વિલ ગેટ અ બેટર વે. એટલે હું માનું છું કે આ પર્ટિક્યુલર મેચમાં
ઇન્ડિયાની જે યંગ ટીમ છે, યંગ ટીમે શાનદાર કામ કર્યું છે. એ તમે ગિલની વાત લઈ લો, સિરાજની વાત લઈ લો, આકાશની વાત લઈ લો, એવરીબડી હેઝ ડન અ ટ્રમન્ડસ જોબ. અને આ ટીમ એ ભારતને મેચ જીતાડે તો એમાં કોઈ નવાઈ પામવા જેવું નહીં. અને દેટ ટાઈમ ઇટ વિલ બી ધી યંગ ટીમ્સ વિક્ટરી, એવું કહી શકાય. અશોકભાઈ, આપણે પ્રથમ 2 દિવસની વાત કરી હતી, ત્રીજા દિવસનું એનાલિસિસ કર્યું, તો હાલ જો વાત કરીએ તો આ મેચ કઈ તરફ જઈ રહી છે? ભારતે ચોથા દિવસે શું ધ્યાન રાખવું પડશે અને ખાસ કરીને ક્યારે ડિટેક્ટ કરી શકાય? સી, ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે તમારી બોલિંગ ઉપર કેટલો ભરોસો છે. અગેન, બુમરાહ નથી એટલે તમે એમ કહેશો ભાઈ સિરાજ, પણ તમારે એની પર વિશ્વાસ મૂકવો પડશે. તમે આજે કેટલો, કારણ કે એ લોકો 300 ઉપરનો સ્કોર તો ચેસ કરી જાય છે, એટલે યુ નીડ ટુ બી કેરફુલ. અને એના માટે તમારે બેટિંગ ફાસ્ટ કરવી પડશે, વિકેટો ટકાવવી પડશે. બેટિંગ કર્યા પછી જે લીડ ઉમેરીને એક એવું ટોટલ આપવું પડશે કે જે ઇંગ્લેન્ડ સહેલાઈથી પૂરું કરી શકે નહીં. અચ્છા, એના માટે તમારે ટાઈમ પણ આપવો પડશે. એટલે કે આજે ટી પછી, એટલે કે ધારો કે જે પ્રમાણેની મેચ આગળ વધે ત્યાર પછી તમે એમને આપો બેટિંગ, તો એ શું સમય પૂરતો છે? શું ઇંગ્લેન્ડ ડ્રો કાઢવામાં સફળ તો નહીં થાય? ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇઝ ધેટ તમે કેટલો સ્કોર આપો છો અને તમે કયા સમયે દાવ ડિક્લેર કરો છો. આ બંને વસ્તુ આજે મેચ જેવો દિવસ પતશે ત્યારે ખ્યાલ આવશે કે મેચ કઈ દિશામાં જશે. પણ અત્યારે મેચ ઇઝ વાઇડ ઓપન, એનીથિંગ કેન હેપન. અત્યારે દરેકે દરેક ઇંગ્લેન્ડ જીતી શકે છે, ડ્રો જઈ શકે છે, ઇન્ડિયા જીતી શકે છે. એવરીથિંગ ઇઝ પોસિબલ. બહુ જ રોમાંચક મેચ અત્યારે થઈ રહી છે. તો અશોકભાઈ, જે રીતના આપણે વાત કરી, પ્રથમ 2 દિવસની વાત કરી, ત્રીજા દિવસની વાત કરી અને ચોથા દિવસની જ્યારે વાત કરી રહ્યા છે, ખૂબ જ રોમાંચક મેચ જોવા મળી શકે છે. અને મુખ્ય છે કે કેટલો સ્કોર થાય છે અને તે અચીવ થશે કે નહીં તેની ઉપર જ આખી મેચ રહી છે, જોવા મળશે. તો અશોકભાઈ, આજે અમારી સાથે જોડાયા અને આપે આટલી હેલ્થી ચર્ચા કરી તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આવી જ રીતના દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટ્સના પ્રિવ્યુ, રિવ્યુ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો. નમસ્કાર.